इस सज्जन को क्या तकलीफ है भाई? कैसे हो गया? रुको जरा सबर करो। यही नहीं, अभी और सुनिए। હું થયો એ કાંઈ નહીં, તો આપણે સોસાયટીની ગેટે છે ને બાકડા હે ને ત્યાં બેઠો હતો ને તો એક લેડીઝ એક્ટિવા લઈને આવી માથે ચડાવીને વહી ગઈ. એ પણ દવાખાને ન જવાય હા ભાઈ, હવે એટલા જરાક વાગ્યું એમાં હું દવાખાને ત્યાં કોણ લઈ જાય મને? પછી ઘરે આવતો રહ્યો. પણ તમને કેટલું બધું વાગ્યું છે તો પોલીસ કેસ કરાય ને પોલીસ કેસ કરાય ને પણ હા, હવે એટલામાં હું પોલીસ કેસ કરે? હવે એમાં પાછી લેડીઝ હતી, એમાં પોલીસ કેસ ના કરાય. અરે પોલીસ કેસ કરવા જ ન હોય, તમને આ કેટલું બધું લાગ્યું છે જોવો તો ખરી, લોહી નીકળું છે અને પછી વળી પાછી એક્ટિવા માથે ચડાવીને વહી ગઈ તો ઊભી ન રહે. હું કરું છું હમણાં. નથી કરવો ભાઈ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ભાઈલા साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो। હાલો પોલીસ સ્ટેશન. અરે એક લેડીઝ હતી મારા ઘરવાળાને માથે એક્ટિવા ચડાવીને વહી ગઈ છે. કેવું છે? તો તમારા ઘરવાળા ક્યાં છે? આ આર્યા બાજુમાં જ છે, લ્યો આપો, જો વાત કરો. હાલો સાહેબ. હા ભાઈ, કઈ રીતનું હું થયું મને પૂરી વાત જણાવો. એ સાહેબ, એમાં એવું હતું, હું અમારા સોસાયટીની બહારની ગેટે બાકડા છે ને અહીંયા બેઠો હતો. अच्छा, તો એક લેડીઝ આવી અને मजा आया। और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना આવી અને એક્ટિવા માથે ચડાવીને વહી ગઈ. મને એમ કે કદાચ એવું લાગે છે કે વરસાદને લીધે ગાડી સ્લીપ થઈ ગઈ છે. ગાડીનો કલર કેવો હતો? નહીં સાહેબ, ગાડીનો કલર તો ખબર નથી. એમાં એવું છે, ગાડી ભટકાણી એટલે મને બરાબર અંધારા જ આવી ગયા, ખબર જ ન પડી. હોશમાં આવ્યો ને તારી મેડમ હતા જ નહીં. ગાડીના નંબર? નહીં, નંબર એ નહીં ખબર હોય સાહેબ. તો લેડીઝે કેવા કપડા પહેર્યા હતા એ ખબર છે? હા સાહેબ, એ ખબર હે. હા, મેડમે છે ને લવેન્ડર કલરનો ડ્રેસ પહેર્યો હતો અને અંદર વ્હાઈટ કલરની એમ્બ્રોઇડરી હતી, એની અંદર ઝીણા ઝીણા આભલા હતા. હા. અને હા, હાથમાં છે ને, હાથમાં એને લગભગ બ્રેસલેટ પહેર્યું હતું, લગભગ ઇમિટેશન નું હતું, ઓરિજિનલ તો નહોતું. હા, લવેન્ડર કલરના પાછા નખી રીંગા હતા. હા સાહેબ, બીજું કહું ને તમને, कितने शानदार विचार रखते हैं जी, और कुछ लोग मनोरंजन भी करवाते हैं। હા, કાનમાં છે ને દિલના એકાની એની બુટી પહેરી હતી અને માથા ઉપર હા કપાળમાં ઝીણો એવો ચાંદલો હતો, નરી આંખે દેખાય એવો, અને એની વચ્ચે પાછું છે ને સિલ્વર કલરનું ટપકું હતું સાહેબ. અને બીજું કહું ને, ગળામાં મંગળસૂત્ર નહોતું સાહેબ, અને માથામાં હેતો નહોતો. નક્કી છે ને એ કુંવારી હતી છોકરી. હા, પાક્કું છે, એ તો ખબર જ છે. લિપસ્ટિક સાહેબ, હા ખાસ લિપસ્ટિક તો બહુ જબરદસ્ત કરી હતી, પીચ કલરની. હા, એના લીધે હું એ દેખાતી હતી સાહેબ, એની વાત જ જવા દો તમે. હા, પોલીસ કેસ નથી કરો અને આ તમારે મલમ પટ્ટી છે ને હું કરવા આગળ. अबे साले